विद्यार्थी मित्रों, प्रकरण नंबर 3 सुरेख पथ पर गति। गति एटले शुं तो આપણે ઉદાહરણથી સમજીએ। જ્યારે એક પદાર્થ આ જગ્યાએ હોય અને આ પદાર્થ થોડાક સમય પછી આ જગ્યાએ આવે છે તો સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય છે, તો આ પદાર્થ ગતિ કરે છે તેવું કહેવાય। અને આના ઉપરથી ગતિની વ્યાખ્યા લખી શકાય કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે। ફરીથી, પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ તરીકે ઓળખવામાં આવે છે। આપણે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ ગતિ જોયેલી અથવા અનુભવેલી છે। આપણે ચાલતા હોઈએ, રોડ ઉપર વાહન ગતિ કરતું હોય અથવા દોડતું હોય, અવકાશની અંદર તારા અને ગ્રહો ગતિ કરે છે। આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ એ પણ લોહીની એક પ્રકારની ગતિ છે। અહીં ખુલ્લામાં હવાના કણોની ગતિ થાય છે। તો આ પ્રમાણે ગતિ એ સામાન્ય રીતે આપણે જોયેલી અથવા અનુભવેલી છે। હવે ગતિના મુખ્ય 3 પ્રકાર પડે છે: સુરેખ અથવા રેખીય ગતિ, ચાક ગતિ અને દોલન અથવા કંપન ગતિ। આ સુરેખ ગતિ એટલે કેવી? તો જ્યારે કોઈ પદાર્થ રેખીય માર્ગ ઉપર ગતિ કરતો હોય, આપણે રોડ ઉપર ચાલતા હોઈએ, રોડ ઉપર વાહનની ગતિ થતી હોય, તો આ બધી ગતિને આપણે સુરેખ ગતિમાં સમાવેશ કરીશું। ચાક ગતિમાં કોનો સમાવેશ થશે? તો બારણું આપણે ખોલીએ અને બંધ કરીએ તો બારણાની જે ગતિ છે, દરવાજાની જે ગતિ છે, એ પ્રમાણે પંખાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, તો આ બધી ગતિને આપણે ચાક ગતિમાં સમાવેશ કરીશું। અને દોલન અથવા કંપન ગતિ એટલે શું? હિંચકો જે ગતિ કરે છે એ હિંચકાની ગતિ અથવા લોલકની ગતિ, આ ગતિને આપણે દોલન અથવા તો કંપન ગતિમાં સમાવેશ કરીશું। આ પ્રકરણમાં માત્ર આપણે સુરેખ ગતિનો જ અભ્યાસ કરવાનો છે। આ ગતિના ચેપ્ટર તમારે પછીના ભાગમાં આવશે। હવે આપણે એક શબ્દ સમજવો છે: યંત્રશાસ્ત્રના પ્રકારો। યંત્રશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, એના 2 ભાગ પાડી શકાય। એક શુદ્ધ ગતિશાસ્ત્ર અને બીજો ગતિશાસ્ત્ર। એમના જાણીતા અંગ્રેજી શબ્દ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। આ શુદ્ધ ગતિશાસ્ત્ર શબ્દ પરથી જ ખબર પડી જાય કે એમાં માત્ર ગતિનો જ અભ્યાસ આવશે, બીજા કોઈ વાત આમાં આવતી નથી। તો શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે શું? ઉદાહરણ લઈએ કે આ પદાર્થને અહીંથી છૂટો મૂકી દઈએ, એ પદાર્થ નીચેની બાજુ જાય છે। હવે આ પદાર્થ ગતિ કરે છે, પણ ગતિ થવાનું કારણ કયું? તો આપણને ખબર છે કે આ નીચેની બાજુ ગતિનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ। પરંતુ જો પદાર્થની માત્ર ગતિનો અભ્યાસ કરીએ, એના ગતિ થવાના કારણનો અભ્યાસ કરતા નથી, તો એને અભ્યાસને કહીશું શુદ્ધ ગતિશાસ્ત્ર। એટલે શુદ્ધ ગતિશાસ્ત્રમાં આપણે કહી શકશું કે જે ગતિમાં ગતિના કારણોનો અભ્યાસ કર્યા સિવાય માત્ર ગતિનો અભ્યાસ કરીએ તો એને કહીશું શુદ્ધ ગતિશાસ્ત્ર। જે ગતિમાં ગતિના કારણોની ચિંતા અથવા અભ્યાસ કર્યા સિવાય માત્ર ગતિનો અભ્યાસ કરીએ એને કહીશું શુદ્ધ ગતિશાસ્ત્ર। હવે ગતિશાસ્ત્ર એટલે શું? તો જે ગતિમાં ગતિના કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મ, આ બધા જ અભ્યાસને આપણે ધ્યાનમાં લેતા હોઈએ તો એ ગતિને ગતિશાસ્ત્ર એટલે ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। અને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે એક શબ્દ સમજશું: કણ। આ કણ એટલે શું? તો દળ ધરાવતો બિંદુવત પદાર્થ, જેને કણ તરીકે ઓળખવામાં આવે છે। આ બિંદુવતનો મતલબ એવો થશે કે જેનું પરિમાણ એકદમ નાનું, અવગણી શકાય તેવું પરિમાણ હોય। એટલે કણની વ્યાખ્યા લખી શકાય: દળ ધરાવતો બિંદુવત પદાર્થ, જેને કણ તરીકે ઓળખવામાં આવે છે।
વ્યવહારમાં આવો કોઈ કણ હોતો નથી, એટલા માટે એની સંકલ્પના ધ્યાનમાં લેવામાં આવે છે. અમુક સંજોગોમાં પદાર્થને કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. કેવા સંજોગ? તો જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય અને એ પદાર્થના દરેક કણ સમાન સમયમાં સમાન અંતર કાપે તો એ પદાર્થને આપણે અથવા એ પદાર્થમાં કણને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બીજું, જ્યારે કોઈ બે પદાર્થના અંતરની સરખામણીમાં એ પદાર્થનું પરિમાણ ઘણું બધું નાનું હોય તો એવા સંજોગોમાં પણ પદાર્થને કણ તરીકે લઈ શકાય છે. ઉદાહરણ તરીકે પૃથ્વી અને સૂર્ય એમની વચ્ચેનું અંતર ઘણું બધું મોટું છે. એની સરખામણીમાં પૃથ્વીનો વ્યાસ કે સૂર્યનો વ્યાસ ઘણો બધો નાનો છે. એવા સંજોગોમાં પૃથ્વી અને સૂર્યને આપણે કણ તરીકે લઈ શકીએ. પૃથ્વી અને સૂર્યને કણ ક્યારે લઈ શકાય? એમની વચ્ચેનું અંતર ઘણું બધું મોટું, જ્યારે એમના પરિમાણ ઘણા બધા નાના. એવા સંજોગોમાં આપણે પૃથ્વી અને સૂર્યને કણ તરીકે ઉલ્લેખ કરી શકીએ છીએ. ટૂંકમાં કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક શબ્દ સમજવો છે, નિર્દેશ ફ્રેમ. આ નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે નિર્દેશ ફ્રેમની જરૂરિયાત શું ઊભી થઈ. આપણે ઉદાહરણમાં આવું વિચારીએ કે આ એક ટ્રેનનો ડબ્બો છે. આ ટ્રેનના ડબ્બાની અંદર એક બેગ એટલે સુટકેસ પડેલી છે અને ટ્રેનમાં એક વ્યક્તિ ડબ્બામાં ઊભો છે. હવે ટ્રેનની બહાર સ્ટેશન ઉપર એક વ્યક્તિ, ટ્રેનની બહાર ડબ્બાની બહાર સ્ટેશન ઉપર એક વ્યક્તિ ઊભો છે. હવે જ્યારે ટ્રેન સ્થિર હોય ત્યારે આ બંને વ્યક્તિ, જે બંને વ્યક્તિને આપણે અવલોકનકાર તરીકે ઓળખશું, જે ગતિનો અવલોકન કરે છે, તો ટ્રેનની અંદર રહેલો વ્યક્તિ એવું કહે છે, જ્યારે ટ્રેન સ્થિર હોય ત્યારે ટ્રેનની અંદર રહેલો વ્યક્તિ એવું કહે છે કે આ બેગ સ્થિર છે. અને ટ્રેનની બહાર ઊભેલો વ્યક્તિ એવું કહે છે બેગની ગતિ માટે કે બેગ સ્થિર છે. તો આપણે બંનેની વાત સાચી માનીશું કે આ બેગ સ્થિર દેખાય છે, તો ટ્રેનની અંદરના વ્યક્તિ માટે પણ બેગ સ્થિર અને ટ્રેનની બહારના વ્યક્તિ માટે પણ બેગ કેવી છે? સ્થિર. હવે આ ટ્રેન ગતિ કરે છે, એટલે ટ્રેન ગતિ કરે છે. જ્યારે ટ્રેન ગતિ કરે છે ત્યારે ટ્રેનની અંદર ઊભેલો, ડબ્બાની અંદર ઊભેલો વ્યક્તિ એવું કહે છે કે બેગ સ્થિર છે. જ્યારે સ્ટેશન ઉપર ઊભેલો વ્યક્તિ એવું કહે છે કે આ બેગ ગતિ કરે છે. હવે આપણે વિચારવાનું એ થયું કે જ્યારે ટ્રેન ગતિ કરે છે ત્યારે ટ્રેનની અંદર રહેલો વ્યક્તિ બેગને સ્થિર બતાવે છે, જ્યારે ટ્રેનની બહાર સ્ટેશન ઉપરનો વ્યક્તિ બેગને ગતિમાં બતાવે છે. તો આ બંને અવલોકનમાં વિરોધાભાસ આવે છે, સ્થિર અથવા ગતિ. આનો મતલબ એવો થાય કે આપણે બેગની ગતિનો અભ્યાસ કરવો હોય તો એ વખતે બે બાબતો ધ્યાનમાં લેવી પડશે. કઈ બે બાબતો? અવલોકનકાર કઈ જગ્યાએ ઊભો છે, અવલોકનકાર ટ્રેનની અંદર કે ટ્રેનની બહાર, એટલે અવલોકનકારનું સ્થાન અથવા સ્થળ કયું છે એ ચોક્કસ હોવું જોઈએ. બીજું, બેગ સ્થિર છે કે ગતિમાં છે
એટલે અવલોકનકારની પરિસ્થિતિ કેવી છે એ પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. અવલોકનકાર સ્થિર સ્થિતિમાં એટલે ટ્રેનની અંદર અથવા બહાર એ રીતે ઉલ્લેખ કરીશું. તો કઈ પરિસ્થિતિમાં અવલોકનકાર છે એને પણ આપણે ધ્યાનમાં લઈએ તો જ સાચો ગતિનો અભ્યાસ કરી શકાય. એટલે ગતિનો અભ્યાસ કરવા માટે જે વ્યક્તિ ગતિનો અભ્યાસ કરે એને અવલોકનકાર કહીશું. અવલોકનકાર કયા સ્થળે છે અને કઈ પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે સમયનું માપન કરવું હોય તો એની અંદર ઘડિયાળનો પણ સમાવેશ કરવો પડે તો એને કહેવાય ઘડિયાળ સહિતનું નિર્દેશ ફ્રેમ. તો આના ઉપરથી આપણને એ સમજ મળશે કે ગતિનો અભ્યાસ કરવા માટે અવલોકનકારનું સ્થાન અને અવલોકનકારની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી પડે. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. આમ નિર્દેશ ફ્રેમના બે પ્રકાર પડતા હોય છે, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ. આ પ્રકારો વિશેનો અભ્યાસ આપણે પછીના ચેપ્ટરમાં કરીશું. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેનો અભ્યાસ કરીશું. આપણે ગતિની વ્યાખ્યામાં જ સ્થાન શબ્દનો ઉલ્લેખ કરેલો છે. ગતિ એટલે શું? તો સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે તેવું કહેવાય. હવે સ્થાન નક્કી કરવા માટે આપણે વ્યવહારમાં એવું ઉલ્લેખ કરતા હોઈએ કે બસ સ્ટેશનની સામે, સિવિલની બાજુમાં, આ રીતે આપણે કોઈ ચોક્કસ બિંદુને ધ્યાનમાં રાખીને સ્થાન નક્કી કરતા હોઈએ છીએ. તે જ પ્રમાણે ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ અવકાશમાં સ્થાન નક્કી કરવું હોય તો એના માટે કોઈ સંદર્ભ બિંદુનો ઉપયોગ કરવામાં આવે છે અને સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન નક્કી થતું હોય છે. તો આ પ્રમાણે અહીં અક્ષોનો સમૂહ એટલે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ખરેખર સમતલની બહાર આવે છે, પરંતુ આપણે આમ દોરી શકતા નથી એટલે નીચેની બાજુ આમ બતાવ્યો છે. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એટલે અક્ષોનો સમૂહ અને આ બિંદુને ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ તરીકે ઓળખશું અને આની સાપેક્ષે આપણે કોઈ પણ કણનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. હવે આપણે સ્થાન નક્કી કરવા માટે આવું વિચારીએ કે ધારો કે કોઈ પદાર્થ આ જગ્યાએ છે, તો આનો મતલબ એવો થશે કે આ પદાર્થનું સ્થાન એક્સ અક્ષની અંદર આવેલું છે અને એ પણ આટલું અંતર એ એક્સ અક્ષનું અંતર છે. આ પદાર્થના સ્થાનમાં વાય અક્ષ કે ઝેડ અક્ષ આવેલો નથી. હવે આ પદાર્થ અહીંથી ગતિ કરી અને આટલે બી બિંદુએ જાય છે. તો સમય સાથે આ પદાર્થ અથવા કણનું એક જ યામ બદલાય છે, એ પણ એક્સ યામ. એનો વાય યામ કે ઝેડ યામ બદલાતો નથી. પદાર્થ ઉપરની બાજુ જાય તો વાય યામ બદલાય, આ બાજુ આવે તો ઝેડ યામ બદલાય. આ પદાર્થનો માત્ર એક જ યામ બદલાય છે. તો આવી ગતિને આપણે એક પારિમાણિક ગતિ તરીકે ઓળખશું. તો એક પારિમાણિક ગતિ એટલે શું? તો એક પારિમાણિક ગતિનો મતલબ એવો થશે કે સમય સાથે એક જ યામ બદલાય. તો આવી ગતિને એક પારિમાણિક ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાં તો પદાર્થ એક્સ અક્ષમાં જાય, વાય અક્ષમાં જાય કે ઝેડ અક્ષમાં જાય, તો એ વખતે એક જ યામ બદલાશે. એવી ગતિને એક પારિમાણિક ગતિ તરીકે ઓળખશું. હવે એવું થતું હોય કે કોઈ કણ આ જગ્યાએ શરૂઆતમાં આવેલો છે અને આ કણ આ પ્રમાણે ગતિ કરી અને આ જગ્યાએ જાય છે. તો આ કણ એક્સ અક્ષમાં પણ જાય છે અને વાય અક્ષમાં પણ જાય છે. એટલે એક્સ વાય સમતલમાં ગતિ કરે છે તો આના એક્સ યામ પણ બદલાયો અને વાય યામ પણ બદલાયો. આટલો એક્સ યામ બદલાયો
અને આટલો વાય આમ બદલાયો, એટલે આ ગતિને આપણે એકની જગ્યાએ દ્વિપારિમાણિક ગતિ તરીકે ઓળખશું. એટલે દ્વિપારિમાણિક ગતિ એટલે શું? તો સમય સાથે બે યામ બદલાય તો એવી ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ તરીકે ઓળખશું. અને એ પ્રમાણે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, આ જગ્યાએ કોઈ પતંગિયું હોય અને એ પતંગિયું અહીંથી ગતિ કરી અને આ જગ્યાએ જાય છે, તો એનો એક્સ યામે બદલાયો, વાય યામે બદલાય છે અને ઝેડ યામ પણ બદલાય છે. એટલે અવકાશમાં કોઈ પતંગિયું ઉડતું હોય તો એના ત્રણેય યામ બદલાઈ શકે. તો આવી ગતિને ત્રિપરિમાણિક ગતિ તરીકે ઓળખશું. તો આ રીતે વિચારીએ કે ત્રિપરિમાણિક ગતિ એટલે શું? તો અવકાશની અંદર ત્રણેય યામ બદલાતા હોય તો એવી ગતિને આપણે ત્રિપરિમાણિક ગતિ તરીકે ઓળખશું. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક બીજી પણ વાત ધ્યાન આપીએ કે આ એક્સ વાય ઝેડ યામાક્ષ પદ્ધતિને કાર્તેજીય યામાક્ષ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક્સ વાય ઝેડને વિષમઘડી દિશામાં જ લખવામાં આવે છે. એટલે આપણે આ રીતે એક વિચારી લઈએ કે અહીં એક્સ વાય ઝેડ આ પ્રમાણે લખીએ તો પણ યામાક્ષ પદ્ધતિ સાચી જ છે, કારણ કે એક્સ વાય ઝેડનો ક્રમ ઘડિયાળના કાંટાની ઉલટી દિશા એટલે વિષમઘડી દિશામાં આવવો જોઈએ. જો આ રીતે આપણે વિચારીએ કે આ જગ્યાએ એક્સ વાય ઝેડ, તો આ યામાક્ષ પદ્ધતિ ખોટી કહેવાય. આ રીતે યામાક્ષ પદ્ધતિમાં એક્સ વાય ઝેડ લખાતા નથી, કારણ કે આ એક્સ વાય ઝેડ સમઘડી દિશા આવે છે, આ પ્રમાણે આપણે લખી શકતા નથી. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેનો અભ્યાસ આપણે એક તફાવતને ધ્યાનમાં રાખીને કરશું. આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થ શરૂઆતમાં એ પદાર્થનું સ્થાન આ જગ્યાએ છે અને આ પદાર્થ આ માર્ગે ગતિ કરી અને આ જગ્યાએ આવે છે. તો આનો મતલબ એવો થશે કે પદાર્થ એથી બી સુધી આ માર્ગે જાય છે. તો પદાર્થે કાપેલું કુલ અંતર, આ જે માર્ગ દેખાય છે એ કાપેલું કુલ અંતર, એને આપણે પથ લંબાઈ તરીકે ઓળખશું. જ્યારે પદાર્થનું પહેલું સ્થાન એ જગ્યાએ હતું અને અંતિમ સ્થાન આ જગ્યાએ હતું, તો આ જે અંતર છે એ અંતરને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં આટલો ફરક છે. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ અને પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તો પથ લંબાઈની વ્યાખ્યા આપણે લખશું, પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. સ્થાનાંતરની વ્યાખ્યા લખીશું કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આપણે આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે એક્સ અક્ષ પર ઉગમ બિંદુ પર 0, ધન એક્સ અક્ષ ઉપર 10, 20, 30, 40, 50 આ રીતે એક ચોક્કસ સ્થાન અંતરમાં બતાવેલા છે અને ઋણ એક્સ અક્ષમાં -10, -20 મીટર પણ દર્શાવેલ છે. આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ કણનું સ્થાન શરૂઆતમાં આ જગ્યાએ છે. હવે આ કણ ધન એક્સ અક્ષમાં ગતિ કરી અને આટલે જાય છે. તો આ કણ શરૂઆતમાં આ જગ્યાએ હતો, આ જગ્યાએ જાય છે. તો આ કણ માટે પથ લંબાઈ કેટલી થશે? તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલા કુલ અંતર. તો કુલ અંતર ઘણું હોય તો આ અંતર કેટલું થશે? 10 થી 20 એટલે 10, આ અંતર પણ 10, આ અંતર પણ 10
એટલે 10, 20 અને 30 મીટર. આ 30 મીટર એ શું થશે? એની પથ લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનાંતર ગણવું હોય તો શું થાય? તો સ્થાનાંતરમાં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એમની વચ્ચેનું અંતર માપીએ તો આ અંતર 40, આ 10, આમાંથી આને બાદ કરીએ કેટલા થશે? તો આપણે વિચારી શકીએ આ અંતર પણ કેટલું થવાનું છે? 30 મીટર. તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને 30 મીટર જ મળે છે. તમે વિચારી શકશો કે આ કણ અહીંથી આટલે જાય તો પથ લંબાઈ પણ 30 મીટર અને સ્થાનાંતર પણ 30 મીટર જ મળે છે. હવે આપણે એવું વિચારીએ કે કોઈ કણ આ જગ્યાએથી ગતિ ચાલુ કરે છે અને આ જગ્યાએ પાછો આવે છે. અહીંથી ગતિ ચાલુ થાય છે અને આ માર્ગે આટલે આવે છે. હવે આના માટે વિચારીએ તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર 10, 20, 30, 40, પાછા આવવા માટે 50 અને 60. કાપેલું કુલ અંતર 60 થશે. જવા માટે 10, પાછા આવવા માટે 20, જવા માટે 40, પાછા આવવા માટે 20, એમ કરી કુલ પથ લંબાઈ 60 મીટર થશે. જ્યારે એનું સ્થાનાંતર વિચારીએ તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાનાંતર તમે વિચારી શકશો કે આનું સ્થાનાંતર કેટલું થશે? તો પ્રારંભિક સ્થાન આ જગ્યાએ છે, અંતિમ સ્થાન આ જગ્યાએ છે. તો સ્થાનમાં થતો ફેરફાર આટલું અંતર લેવું પડશે અને આ અંતર કેટલું થશે? તો આ અંતર થશે 20 મીટર. તો એનું સ્થાનાંતર 20 મીટર થાય છે. હવે આપણે ઉદાહરણ લઈએ કે આ કણ અહીંથી ગતિ ચાલુ કરી આટલે જાય છે, ત્યાંથી પાછો આટલા સુધી આવે છે, મૂળ જગ્યાએ પાછો આવી જાય છે. તો આના માટે પથ લંબાઈ તરીકે 10, 20, 30, 40 અને બીજા 40 એટલે પથ લંબાઈ તરીકે લઈશું 80 મીટર. જ્યારે સ્થાનાંતર તરીકે શરૂઆતનું સ્થાન જ હતું, અંતિમ સ્થાન ત્યાં જ મળે છે, એટલે સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે સ્થાનાંતર થશે 0. હવે એવું વિચારીએ કે આ કણ અહીંથી ગતિ કરી અને આ જગ્યાએ આવે છે. તો હવે એનું પથ લંબાઈ કેટલી? તો આટલાથી આટલા 40, આટલા સુધી બીજા 40 એટલે 80, 90 અને 100. કુલ તમે ગાળા ગણી લેશો તો આ દરેક વિભાગનું અંતર 10 મીટર. તો એ પ્રમાણે ગણતરી કરશું તો આની પથ લંબાઈ થશે 100 મીટર. જ્યારે એનું સ્થાનાંતર ગણીએ તો સ્થાનાંતરની અંદર આ દિશાને આપણે ધન લીધી છે, તેની વિરુદ્ધ દિશાને ઋણ તરીકે લેવું પડશે. તો અહીંથી આ બાજુના જે અંતર માપીએ એને ઋણ તરીકે લેવાના. તો આ અંતર 10, આ અંતર 10 અને વિરુદ્ધ દિશાનું અંતર હોવાના લીધે આ બાજુ જઈએ તો ધન એક્સ અક્ષમાં ધન અંતર, તો ઋણ એક્સ અક્ષનું જે અંતર કપાશે, સ્થાનમાં ફેરફાર થશે, એને આપણે -20 મીટર તરીકે લઈશું. હવે આપણે વિચારીએ કે પથ લંબાઈમાં પદાર્થે કાપેલું કુલ અંતર માપવાનું છે, એમાં દિશા જોવાની નથી. જ્યારે સ્થાનાંતરમાં સ્થાનમાં થતો ફેરફાર જોવાનો છે. ધન દિશાનો ફેરફાર ધન લેવાય, ઋણ દિશાનો ફેરફાર ઋણ તરીકે લઈએ છીએ. તો પથ લંબાઈમાં બધા જ જવાબ ધન મળે છે. આનો મતલબ થાય કે પથ લંબાઈ
હંમેશા ધન જ હોય છે, જ્યારે સ્થાનાંતર જેમાં ધન પણ છે, ઋણ પણ છે અને શૂન્ય પણ છે, એટલે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આ પ્રમાણે વિચારવાનું છે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે ધ્યાન આપશું કે પથ લંબાઈ ગમે તે દિશામાં ધન જ મપાય છે, જ્યારે સ્થાનાંતરમાં ધન એક્સ અક્ષની દિશામાં ધન તો ઋણ એક્સ અક્ષની દિશા એટલે વિરુદ્ધ દિશામાં ઋણ તરીકે લેવામાં આવે છે. એટલે પથ લંબાઈ જેમાં દિશા ધ્યાનમાં ન લેવાય એટલે પથ લંબાઈ એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતરમાં દિશા ધ્યાનમાં લેવાય છે એટલે સ્થાનાંતર એ સદિશ રાશિ તરીકે લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત ધ્યાન આપીએ કે શું પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે? પ્રશ્ન છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે? તો જવાબ છે હા. જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય તો એ દિશા માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય. હવે બીજો પ્રશ્ન છે કે શું પથ લંબાઈ કરતો સ્થાનાંતર મોટું હોઈ શકે? તો આપણે અહીં કિંમતોમાં જોઈએ કે પથ લંબાઈ કરતો સ્થાનાંતર કદી મોટું હોઈ શકે નહીં. પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે. જો અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે, પરંતુ પથ લંબાઈ કરતો સ્થાનાંતર એ કદી મોટું હોતું નથી. એવું બની શકે કે પથ લંબાઈ મોટી હોય અને સ્થાનાંતર નાનું હોય, એ શક્ય છે, પરંતુ પથ લંબાઈ કરતો સ્થાનાંતર મોટું હોય એવું શક્ય નથી. આના ઉપરથી એવું લખી શકાય કે પથ લંબાઈ એ મોટી હોઈ શકે સ્થાનાંતર કરતાં. અને આ બંને પદને સંયુક્ત રીતે લખવું હોય તો સંયુક્ત રીતે આપણે આવું લખી શકીએ કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ અને ગ્રેટર ધેનને ભેગું લખીએ છીએ. પથ લંબાઈ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. તો આ પ્રમાણે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની સમજ મેળવી શકીએ છીએ.